મિટિયોલોજીના નિયમ પ્રમાણે હું વૈજ્ઞાનિક ઢબે, કેમ કે આમાં આ ચોખવટ એટલા માટે કરું, ઘણી વખત અમે કરતા હોય નકર પછી ઘણાને એમ થાય કે આ ગોસ્વામી શબ્દ વાહે લાગે એટલે બાપુ છે ને દાણા જોતા છે, એટલે આવી ક્યાંય કોઈ અંધશ્રદ્ધામાં ન રહીએ. સંપૂર્ણપણે સેટેલાઇટના માધ્યમથી વૈજ્ઞાનિક ઢબે અલગ અલગ પેરામીટરોનું પ્રિડિક્શન કરી અને અમે તમને જે કાંઈ ગરમી હોય કે ઠંડી હોય કે ચોમાસામાં વરસાદ હોય એની માહિતી તમને આપતા રહીએ છીએ. અને ભગવાનની કૃપાથી ને આપના આશીર્વાદથી અમને આની અંદર ઘણી બધી સફળતાઓ મળી છે. આજની તારીખની વાત કરવા જઈએ તો આપણે લગભગ સૌરાષ્ટ્ર અને આપણા બધા વિસ્તારોની અંદર છેલ્લા ઘણા દિવસથી સારી એવી વાવણી થઈ ગઈ છે ને વાવણી પછી પણ ધીમે ધીમે હળવા સામાન્ય વરસાદો છે આપણે ચાલુ છે. આ એક ચોક્કસ છે કે અમુક વિસ્તારોની અંદર હેવી વરસાદ પડ્યા છે કે ડેમ નદી બે કાંઠે ગઈ હોય એવા પડ્યા, બાકી હળવા મધ્યમ વરસાદો છે એ જ કન્ટિન્યુ ચાલુ છે. અત્યારે આપણે આ એક વરાપનો માહોલ છે ને હજી 1-2 દિવસ સુધી આ વરાપ રહેવાની છે. 16 અથવા તો 17 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવાનો છે અને એ જે વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવાનો છે એ થોડોક લાંબો રાઉન્ડ હશે. એટલે 16-17 તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે લગભગ 22-23 તારીખ સુધી પણ એ વરસાદો જોવા મળશે. એટલે 8-10 દિવસની એક હેલી જેવું માહોલ જોવા મળે ને એમાં પણ એની તીવ્રતા છે એ આપણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધારે રહેશે. એટલે એટલું કહી શકાય કે 16 તારીખથી લઈને 23 તારીખ વચ્ચેનો જે ગાળો છે એ સમયગાળા દરમિયાન અલગ અલગ ન્યૂઝ ચેનલોના માધ્યમથી તમને અને મને એવા સમાચાર સાંભળવા મળશે કે રાજ્યના એટલા તાલુકામાં ધોધમાર વરસાદ, એટલા તાલુકાઓમાં નદીઓ બે કાંઠે આવીને રાજ્યના આટલા ડેમ છે એ છલકાઈ ગયા છે, ઓવરફ્લો થઈ ગયા છે. આવા સમાચાર પણ આપણે સાંભળવા મળશે. એટલે જુલાઈ મહિનો છે એ અમે ઘણા સમયથી આપણે કહેતા આવીએ છીએ કે જુલાઈ મહિનો છે એ વરસાદની દ્રષ્ટિએ ખૂબ સારો જ છે અને આગળ ઉપર પણ સારો રહેવાનું છે. એટલે આપણે જે કંઈ કામ હોય આપણે 16 તારીખ સુધીમાં કરી લેવા, કેમ કે આમ તો ઘણા દિવસથી વરસાદી માહોલ હતો ને આજે વરાપ જેવું આપણે જોવા મળ્યું. આ વરાપની વચ્ચે પણ તમારી અહીં ઉપસ્થિતિ છે આ ખૂબ મહત્વનું છે. નકર અત્યારે બધાને ખેડૂતોને ઉતાવળ હોય કે હાથી હાકી લઈએ, દવા છાંટી લઈએ, વગેરે વગેરે જે કાંઈ નીંદવાનું કામ છે આ બધું કરી લઈએ. જોકે હવે 2-3 મારે વાત કરવી છે ખેતી વિશે, કેમ કે આજે આપણે વરાપના માહોલની અંદર ભેગા થયા છે ને મને એટલું ચોક્કસ વિશ્વાસ છે કે તમારે પણ ખેતરમાં જઈ વાડીમાં જઈને ઘણા બધા કામ હશે. એટલે તમારો વધારે સમય નહીં લઈ, ટેકનોલોજીનો યુગ છે એટલે યુટ્યુબના માધ્યમથી કે ટીવી ચેનલોના માધ્યમથી જે કાંઈ મારે તમને કહેવું હશે હું તમારા સુધી સંદેશ ચોક્કસથી પહોંચાડતો રહીશ. પણ ટૂંકી વાતની અંદર લગભગ મોટાભાગના ખેડૂત છે એવું અપેક્ષા રાખતા હશે કે ભાઈ ઓર્ગેનિક ખેતી વિશે 2-4 વાતો થઈ જાય અને તમારી અપેક્ષા પણ સ્વાભાવિક છે. આજે અમે ઓર્ગેનિક ખેતી અને કેમિકલ પેસ્ટિસાઇડ ખેતી આ બંનેની માહિતી, રાસાયણિક ખેતીની માહિતી પણ એટલા માટે આપીએ છીએ કે બધા ખેડૂતો છે એ ઓર્ગેનિક ખેતી કરે એ શક્ય નથી ભાવેશભાઈ. એટલા માટે શક્ય નથી કે ઓર્ગેનિક ખેતી એ જ ખેડૂત કરી શકશે કે જે ખેડૂત પોતે અથવા તો પોતાનો પરિવાર ખેતીની અંદર મહેનત કરી શકતા હશે ને એ જ ઓર્ગેનિક ખેતી કરી શકશે. આ વાત તો સત્ય છે. બીજી વાત એ છે કે ખેતીની સાથે તમારે પશુપાલન પણ કરવું પડશે. એટલે જો તમે પશુપાલન પણ કરતા હોય, ઘરના તમામ સભ્યો છે આપણે ખેતીની અંદર મહેનત કરતા હોય તો જ આપણે ઓર્ગેનિક ખેતી કરી શકીએ. પણ અત્યારે આપણે સમાજની સમસ્યા ઘણી બધી છે કે ઘરના સભ્યો કામ ન કરતા હોય. આપણે જનરલી એવું છે કે લાખ રૂપિયાનું મોટરસાઇકલ હોય આપણા ખેડૂત પાસે, આપણો સગો ભાઈ એમ કહે ને કે 50 કિલોમીટર જવું મોટરસાઇકલ આપ, એટલે આપવું પડે અને અંદરથી મન માને નહીં, થાય ને આવું. મોટરસાઇકલ તો દેવું નથી પણ ના નથી પડાય, અથવા તો પાડોશી માગે, ગામમાં કોઈ મિત્ર માગે તો પણ આપણે ઈચ્છા નથી થતી છતાં પણ આપણે ઘણી વખત આપતા હોય. પણ ક્યારે એવું નથી વિચાર્યું આપણે કે આ લાખ રૂપિયાનું મોટરસાઇકલ સગા ભાઈને નથી આપતા, પણ આપણે ખેડૂત છે ને એ આપણા કરોડો રૂપિયાની જમીન છે એ ઓલા ગોધરાવાળાને આપી દઈએ, વાવો તમે. એટલે આ આપણું દુર્ભાગ્ય છે. આમાં આપણે ક્યાંક સમજવું પડશે. આપણી ખેતી છે આપણે જાતે કરશું ને તો જ ખેતીની અંદર સફળ થશું. અને ખેતીની અંદર સફળ થવા માટે
જાતે ખેતી કરવી ને એની સાથોસાથ પશુપાલન કરવું, પણ છતાં પણ ઘણા બધા ખેડૂત ભાઈઓને અનુકૂળ ન હોય કે પોતે જાતે ખેતી ન કરતા હોય, ભાગીઓ આપતા હોય કે કોન્ટ્રાક્ટથી આપતા હોય, મજૂરથી કરાવતા હોય, ગોધરા કે દાહોદ કે અન્ય વિસ્તારમાંથી આપણે એમપીમાંથી મજૂર બોલાવીને એના દ્વારા આપણે ખેતી કરતા હોય, તો મજૂર છે એ પછી આપણે ઓર્ગેનિક ખેતીની અંદર જીવામૃત કે બીજામૃત કે પંચપર્ણી અર્ક કે 10 પર્ણી અર્ક કે અમે વિડીયોમાં જે માહિતી આપીએ એ બનાવવા માટે કે એ ખેતી કરવા માટે એગ્રી ન થાય, એની પહેલી જ શરત હોય કે હું ડીએપી ને યુરિયા ને કેમિકલ દવા બધી વાપરીશ. ચોક્કસથી હવે એ સમસ્યા છે એટલે આપણે કરવું પણ પડે, પણ એની અંદર પણ સમજી વિચારીને કરવું. હું તો દરેક ખેડૂત ભાઈઓને એક સલાહ એ આપવા માંગુ છું, મોટા ભાગે એવું થતું હોય કે તમે કોઈને પણ ભાગ્યો આપો ને એટલે નિંદામણની દવા છે ને ખેડૂત ઉપર ન હોય. તમારે અહીં સિસ્ટમ છે કે નહીં? એ મહેનતમાં આવે, એને નિંદવાનું હોય, પણ પછી એ ભાગ્યું જેને રાખ્યું હોય ને એ એના પૈસાથી નિંદામણની દવા છાંટી દે ઘણી વખત. તો આજે ભાગ્યાવાળા તમારે આગળ એવી શરત રાખે કે ભાઈ અમને ડીએપી યુરિયા કે આ બધું વાપરવા દો તો જ ભાગ્યું રાખવું, તમે એમાં એગ્રી થઈ જાઓ. પણ એક શરત આપણે ખેડૂત તરીકે તમારે પણ રાખવાની કે તમારી બધી શરત અમને મંજૂર છે, પણ નિંદવાની જે વાત છે ને એ તમારે મહેનત કરવાની છે, હાથી આંકવાનું છે, નિંદવાનું છે. આની અંદર નેદની દવા અમે નહીં છાંટવા દઈએ. સમજાણું? શું કામ? તો કે આપણી જમીનની અંદર, આવો સાહેબ સ્વાગત છે, આપણી જમીનની અંદર સૌથી વધારે આપણી જમીન ખરાબ કરવાનું જો કોઈ કામ કરતું હોય તો એ છે આ નિંદામણનાશક દવાઓ. અને ઘણી વખત અમે જોતા હોય કે ઘણી વખત અત્યારે આપણે મગફળી કે અન્ય કોઈ પાક વાવેલો હોય ઉપરથી પંપથી પણ પેન્ડી મિથાલીન છંટકાવ કરે છે. ઘણા ખેડૂતો છે પાણી સાથે ઓરવીને વાવેતર કરેલું હોય ને તો પાણી સાથે પણ દવા પીવડાવતા હોય, ઘઉંમાં પણ આપણે પેન્ડી મિથાલીન પીવડાવતા હોય. અને આ જે જમીનની અંદર આપણે કેમિકલ પીવડાવીએ છીએ ને એ જમીનની અંદર તમામ અળસિયાઓ છે મરી જાય છે. પછી એને કારણે જે કાંઈ તમે આ કેમિકલ પીવડાવો, કેમિકલથી અળસિયા મરી જાય, મિત્ર જીવાત મરી જાય, અને એ અળસિયા અને મિત્ર જીવાત મરે એટલે આપણી જમીન છે એ ધીમે ધીમે બંજર થાય, એની જે ઉત્પાદન ક્ષમતા છે એ ઘટે, એની ફળદ્રુપતા ઘટે અને અંતે નુકસાન આપણે આવતું હોય છે. એટલે નિંદામણનાશક દવા છે ને કમસે કમ ક્યારેય ન વાપરવી. બીજા નંબરની અંદર કે રાસાયણિક ખેતી કરવાની જો ફરજ જ પડે ને કદાચ તમે કરતા હોય તો બીજું ધ્યાન એ રાખવાનું કે એક તો નિંદામણનાશક દવા ન વાપરવી, બીજા નંબરની અંદર કોઈ પણ દવાનો આપણે વપરાશ કરીએ એ ઉપરથી છંટકાવ કરવો, જરૂર પડે તો ઉપરથી છંટકાવ કરવો, પણ પાણી સાથે કોઈ દવા ન પીવડાવવી. પાણી સાથે ન પીવડાવી એટલે કે તમે જે ઝેર જમીનની અંદર આપો છો એ પાણી સાથે આપો ને જમીનની અંદર જે ઝેર પ્રસરે છે ને એ પણ જે આપણી જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે એવી જીવાતોને મારે છે અને આપણું નુકસાન થાય છે. એટલે ઘણી વખત એવું થાય કે જમીનની અંદર મુંડા આવે તો ઘણા બધા ખેડૂતો છે ક્લોરોપાયરીફોસ પીવડાવતા હોય, કોઈ બીજી જીવાત હોય તો પણ ઘણી વખત કેમિકલ છે જમીનની અંદર પીવડાવતા હોય. આ જમીનની અંદર પીવડાવવાનું બંધ કરવાનું. કેમિકલ છે ને એનાથી જમીનને ટાર્ગેટ ન કરવી. કેમિકલથી ટાર્ગેટ કરવાનું હોય તો છોડને ટાર્ગેટ કરવાનો, કે જે કેમિકલ છાંટવાનું છે ને છોડ ઉપર છાંટો એટલે એની અસર માત્ર છોડ ઉપર રહે, એ જમીનમાં એની અસર ન થાય. અને જ્યારે તમારે ઓર્ગેનિક વસ્તુ આપવાની છે, દાખલા તરીકે તમારે છાણિયું ખાતર આપવાનું છે, કોઈ ઓર્ગેનિક ખાતર આપવાનું છે, કોઈ બીજી ત્રીજી વસ્તુ કોઈ ઓર્ગેનિક છે કે દવા પણ ઘણી બધી ઓર્ગેનિક આવતી હોય એ તમારે આપવાની છે, તો એ જે ઓર્ગેનિક વસ્તુ છે ને એને ક્યારે તમારે ઉપરથી પંપમાં આપવાનું નહીં, એને જમીનમાં જ આપો. આ જમીનને તમે જેટલી ઓર્ગેનિક વસ્તુ, જે છાણિયું ખાતર હોય કે પંચપર્ણી અર્ક હોય, 10 પર્ણી અર્ક છે, કોઈ બીજી વસ્તુ હોય, તમે જેટલું પણ જમીનની અંદર આપીને જમીનનું તળિયું મજબૂત કરશો ને એટલે આ જમીન છે ને એ ફળદ્રુપ થશે. અને જેટલું કેમિકલ જમીનમાં આપશો એટલે આપણી જમીન નબળી પડશે. એટલે મેઇન મુદ્દો એ છે કે આપણે બધા ખેડૂત છે, ખેતી કરીએ છીએ ને ખેતી આવનારા દિવસની અંદર પણ જો આપણે કરવી હશે ને તો આપણી પાસે સારી ઉપજાઉ ફળદ્રુપ જમીન હોવી જરૂરી છે. અત્યારે જે આપણી પાસે આ જમીનો ફળદ્રુપ છે, પણ હવે આપણે બોર્ડર લાઈન ઉપર આવ્યા છે. બોર્ડર લાઈન એટલે કે હવે આપણે
ખાસ કાળજી રાખવી પડશે. જો કાળજી રાખવામાં નહીં આવે તો હવે આપણી જમીનો છે ને એ આપણે ગુમાવશું, આપણી જમીનની ફળદ્રુપતા ગુમાવશું. આપણી જમીનો છે ધીમે ધીમે હવે ખરાબ થશે. અત્યારે આપણે સેન્દ્રીય કાર્બનનું લેવલ છે ને એ પણ આપણી જમીનની અંદર ઘટી રહ્યું છે. 1% કરતાં પણ ઓછું સેન્દ્રીય કાર્બનનું લેવલ છે આવી ગયું છે. જમીનની અંદર ઘણી બધી પ્રકારના તત્વો હોય જેની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન હોય, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, કોપર, બોરોન, ફેરેસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ આ બધા તત્વો હોય. અને આ બધા તત્વો મળે તો જ છોડ છે ને એ તંદુરસ્ત રહી શકે ને તો જ આ છોડ છે ને એ આપણે સારું ઉત્પાદન આપી શકીએ. અને આ તત્વો છે ને એ આપણે જમીનને આપવા પણ જરૂરી હોય. આપણા બાપ દાદાઓ વર્ષોથી પશુપાલન કરતા હતા, જમીનની અંદર છાણિયું ખાતર આપતા હતા. છાણિયા ખાતરની અંદર આ બધી વસ્તુ મળી હતી. પણ હવે આપણે ધીમે ધીમે પશુપાલન બંધ થતું જાય છે. આ ખૂબ દુઃખની વાત છે. અમે રાતે જ અમીરભાઈ બધા બેઠા હતા એટલે આ પશુપાલનની વાત થતી હતી. ઘણી વખત મોટા સિટીની અંદર આપણે તો હજી પણ ગામડામાં રહીએ છીએ તો કદાચ એમ કહીએ ને કે આ દૂધ છે તો ખરેખર આપણે દૂધ પીતા હશે આ વિશ્વાસ છે આપણે અને પીએ છીએ. પણ મોટા સિટીની અંદર તો દૂધ જતું જ નથી. એ સફેદ કાંઈક કેમિકલ જ પીવે છે બધા. આ નરું સત્ય છે. કા સાહેબ, અમારા હીરપરા સાહેબે અમને એક વખત વાત કરી હતી. હીરપરા સાહેબ અમદાવાદમાં રહીએ એટલે હીરપરા સાહેબ એક વખત ઘરેથી નીકળતા હતા અને દૂધવાળા ભાઈ દૂધ આપવા આવ્યા. એટલે એક બેને એલા દૂધવાળા ભાઈને કીધું એ કે કાલે છે ને ગાયનું પણ 2 લીટર દૂધ લઈ આવજો અને ભેંસનું આટલું લઈ આવજો એમ. એટલે સાહેબ દાંત કાઢ્યા. એ કે ગાયનું કે ભેંસનું મૂળ દૂધ આવે તો સારું, નકર આ કંઈક કેમિકલ આપી જાય. દૂધ જ ન હોય. ગાયનું ભેંસનું તો બહુ દૂરની વાત છે. ત્યાં કંઈ અમદાવાદમાં તમે 8મા કે 10મા માળે રહેતા હોય ને ગાયના દૂધની આશા જ ન રાખવાની. અને ગાયનું દૂધ તમારે પીવું જ હોય તો વાડીએ આવતા રહ્યો ને બાંધી લ્યો. મારી આવી સલાહ છે બધાને. પણ તકલીફ થોડીક એ છે કે વાડીએ ગાય બાંધે સંબંધ ન થાય એટલી, બાકી બધાને બાંધી લેવી. હે આમ તો આ વચ્ચે એક ટૂંકી વાત કરી દઉં. મારી એવી અંદરની અપેક્ષા છે, એક એવી ઈચ્છા છે, આપણે બધા વર્ષો સુધી પેઢીઓ સુધી ખેતી કરીને મોટા ભાગે આપણે બધા થોડુંક ઓછું ભણેલા હતા અને અભણ હતા પણ કોઠાહૂજ હતી. અને એ અંદરની કોઠાહૂજથી આપણે ખેતી કરીને ભણેલા ન હોય, ખેડૂતની ઘરે જન્મ લીધો હોય એટલે અડધો એન્જિનિયર હોય. એન્જિનિયરનું મગજ જ્યાં કામ ન કરે ને ત્યાં આપણો ગામડાનો અભણ માણસ છે ને એ એમ કે આનું આમ કરો એટલે આમ થઈ જાય. હમણાં જ આપણે વાત થતી હતી એમ. એટલે અભણ માણસોએ પણ ખેતી કરીને ટકાવી રાખી. અને મહત્વની વાત એ છે કે અભણ હતા ને તોય કેમિકલ નહોતા નાખતા. હવે આપણે બધા ભણેલા છે તોય કેમિકલ નાખીએ, જાણીએ છીએ કે આનાથી નુકસાન થાય તોય નાખીએ. એટલે મારી તો દરેક ખેડૂત પરિવારને એવી અપીલ છે કે આજના યુવાનો જે ભણેલા ગણેલા છે ને એને તમે ખેતીમાં લઈ આવો, ગામડામાં લઈ આવો. અને ભણેલો ગણેલો માણસ જો ખેતી કરશે ને, આપણે અત્યાર સુધી જે કર્યું ને એના કરતાં પણ કાંઈક અલગ કરી અને આ ખેતીને, આ દેશને એક નવી દિશા આપી શકશે. એક ક્ષમતા આજના યુવાનમાં છે. પણ પછી આજના યુવાનો જે સિટીમાં રહીએ ને એવું વાતાવરણ તમે આપજો. પછી તમે એમ કહો કે આજના દીકરાઓને તમે સંબંધ કરો, આજના દીકરીઓ છે એના લગ્ન થયા હોય તો આજના દીકરીઓના પહેરવેશ થોડાક આધુનિક હોય તેને અપનાવવા પડે. એનું જીવન સ્વતંત્ર છે. તમે નક્કી કરવાવાળા તમને કોઈ એવું કોન્ટ્રાક્ટ નથી આપ્યો કે દીકરાના હોવને હું કપડાં પહેરવા, તમે નક્કી કરો. બધાને પોતપોતાની રીતે જીવવાનો સ્વતંત્ર અધિકાર છે. અને આમાં આપણે બધા વડીલોએ માથું માર્યું ને મર્યાદાના નામ ઉપર. છેલ્લે પછી આમ મોટું આગળ કોને કરે તો કે મર્યાદાના નામ ઉપર આપણે આપણા ભારતીય બહેનોની જિંદગી આપણે નરકમાં ધકેલી દીધી. આ નરું સત્ય છે. આ તમને કદાચ બીજા કહે કે ન કહે પણ રાજુભાઈ હું કહું એટલા માટે કહું કે આ સત્ય છે. આપણો પરિવાર છે, આપણે કહેવું પડશે. આપણા દાદીમાન હતા કે જે જીમી કાપડું ને એવું પહેરતા, એ પછી સાડી આવી, ડ્રેસ આવ્યો, જીન્સ આવ્યું, સોટી આવી, હજી એનાથી કંઈક આગળ આવશે. આ બધું સ્વીકારવું પડશે આપણે. અને જે નહીં સ્વીકારો ને
તો તમારા દીકરાનો વહુ તમને મૂકીને સિટીમાં જ જશે. એ તમારા રોકવાથી રોકાવાના નથી. કેમ કે આ 21મી સદી છે, આ આધુનિક ટેકનોલોજી અને જીવવા જેવો યુગ છે. અને હું તો એમ કહું કે આ નસીબદાર છે આપણે બધા કે આ યુગની અંદર જન્મ લીધો. આજે ગરમી થાય તો પંખા ને એસી છે, બહાર જવું હોય તો 2 વ્હીલ 4 વ્હીલ હારી ગાડીઓ છે. આપણા બાપ દાદાઓ ઘોડા ઉપર ને ગધેડા ઉપર બેહીને મરી ગયા. આ જીવવા જેવો યુગ છે. આ કંઈક 8-10 જન્મના પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે આ ટેકનોલોજીના યુગમાં જન્મ મળે ને આવી સારી ગાડીઓ ને આ બધી ટેકનોલોજી મળે. આને માણી લ્યો. હજી તમે બ્રેક મારશો આ યુવા પેઢીને, 18મી સદીમાં તમે એને જીવાડવાનો પ્રયત્ન કરશો ને, આ ક્યારેય સમાજ આગળ નહીં વધી શકે. એના પહેરવેશોમાં કે એને વાહન આપવામાં હું તો કહું તમને આનંદ થવો જોઈએ. આપણા દીકરાના વહુ છે એ જ્યારે પણ ફ્રી હોય અને સ્કૂટી કે 4 વ્હીલ કે મોટી કોઈ ગાડી આપણી પાસે જે વ્યવસ્થા હોય લઈને એની રીતે ફરતા હોય, આનંદ કરતા હોય, એ આપણા માટે આનંદની વાત છે ને આપણી જવાબદારી છે કે આપણે આવું જીવન એને આપીએ. પણ એની અંદર આપણે બધા બ્રેક મારીએ છીએ ને, મારે ન કહેવું જોઈએ પણ એક શબ્દ છે ને, આ ઘરનો પરિવાર જેવો સાહેબ આ બધો ડાયરો છે ને એટલે કહું, આ દેશની અંદર આપણે સંસ્કૃતિના નામે છે ને બહુ વાતો કરી. આ સંસ્કૃતિનો દેશ કહે પણ વિશ્વમાં હું ઘણા બધા દેશમાં જીવું, મેં ક્યાંય વૃદ્ધાશ્રમ નથી જોયું, એ ભારતમાં જ છે. સાહેબ તમે કોઈ ક્યાંય જોયું વિદેશમાં ક્યાંય વૃદ્ધાશ્રમ? અને વૃદ્ધાશ્રમ ભારતમાં છે ને, ભારતમાં જેટલા વૃદ્ધો છે ને, આ વિવાદાસ્પદ કદાચ કોકને વાત લાગશે પણ હું એટલું ચોક્કસ કહું કે 90% વૃદ્ધો છે ને એના પોતાના સ્વભાવને કારણે વૃદ્ધાશ્રમમાં છે. આ નરું સત્ય છે. એટલે સમજી જજો. આપણે છે ને છોકરા છોકરીઓ દીકરાના વહુ એની રીતે આ સંભાળી શકે ને પછી આપણે બધું નિવૃત્તિ લઈને છાનું મનું બેઠું રહેવાનું, જોવાનું બધું. આપણો યુગ સમાપ્ત, આ સ્વીકારી લેવાનું. પણ મળીએ ત્યાં સુધી આપણે હેડલિંગ કરવું હશે ને તો આપણું ક્યારેય આપણો ઉદ્ધાર નહીં થાય. અને જો હેડલિંગ કરવું હોય તો આજની 21મી સદીનો આજનો જે 20 વર્ષનો યુવાન છે ને એ જે સમાજને નવી દિશા ન આપી શકે ને એનાથી વિશેષ તમે નવી દિશા આપી શકતા હોય ને તો જ હેડલિંગ કરજો. બાકી 18મી સદીવાળા વિચારધારાને તમે હજુ પણ ટકાવી રાખવાનું, હેડલિંગ કરવાનો પ્રયત્ન ન કરતા. આવી દરેક વડીલોને મારી હાથ જોડીને પ્રાર્થના છે. કેમ કે આધુનિકરણ થવું ખૂબ જરૂરી છે. હા, એક ચોક્કસથી છે, અમે વારંવાર કહેતા હોય કે દીકરા દીકરીઓ ક્યાંય ખોટે રસ્તે જતા હોય તો બ્રેક મારવી. 5 વસ્તુ એવી છે કે એમાં કંઈ દીકરા દીકરીઓ જાય તો એને રોકવા. માંસ, મદિરા, પરસ્ત્રી, જુગાર, ચોરી. આ 5માંથી એક કામ કરે તો રોકજો, બાકી જે કરવું એ કરવા દો એને. આ 5 વસ્તુ ખરાબ છે, બાકી બધું કરવા દેવું. બરાબર ને સાહેબ? એટલે આધુનિક ખેતી કરવી હશે તો પણ આપણા યુવાનોને આપણે ગામડામાં ટકાવવા પડશે. એની અંદર પણ પશુપાલન કરતા હોય તો આપણી પાસે છાણિયું ખાતર હોય. છાણિયું ખાતર છે એનાથી સારું ખાતર આ પૃથ્વી ઉપર બીજું કોઈ છે જ નહીં, કોઈ કંપનીઓમાં કે ક્યાંય પણ, કે જેની અંદર મેં વાત કરતો ને બધા તત્વો મળી જાય. ઘણી વખત એવું બને કે તમે ડીએપી, એનપીકે, યુરિયા નાખો. તમે ડીએપી નાખો તો એની અંદર શું મળે? તો કે 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ મળે. યુરિયા તમે તમારી જમીનની અંદર આપો તો એની અંદર માત્ર નાઇટ્રોજન 46% મળે. તમે એનપીકે આપો તો એની અંદર 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ ને 16% પોટાશ મળે. એને આપણે 12-32-16 નો ગ્રેડ કહીએ છીએ. મેન વસ્તુ કે આજે ફર્સ્ટ ગ્રેડ જેને કહેવાય છે ફર્ટિલાઇઝરનો, એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આ 3 વસ્તુ છે એ જ આની અંદરથી મળે છે. બાકી એને તો સેકન્ડરી ન્યુટ્રિયન્ટની જરૂર છે, એટલે કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફરની પણ જરૂર છે. એને સૂક્ષ્મ તત્વો એટલે કે ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ, આ બધા માઇક્રોન્યુટ્રન્ટ્સની જરૂર છે. પણ એ આપણે આપી શકતા નથી. જો તમે છાણિયું ખાતર આપશો તો એમાં મળશે, પણ છતાં પણ આપણી સમાજની કંઈક તકલીફ હોય, આપણી પરિવારની તકલીફ હોય કે આપણે પશુપાલન નથી કરી શકતા, પશુપાલન ન કરતા હોય અને તમારી પાસે છાણિયા ખાતરની કે વ્યવસ્થા ન હોય તો પણ એના વિકલ્પ તરીકે હું તમને અહીં એક ભલામણ કરું છું. વારંવાર ઘણી વખત વિડીયોના મારફતે પણ ભલામણ કરતા હોય અમને કે એની અંદર ડીએપી, એનપીકે, યુરિયા મહેરબાની કરીને ન વાપરો. અમે લિટમસ એગ્રીટેકની મેં ઘણી વખત વાત કરેલી અને અમારે અહીંયા
જિજ્ઞેશભાઈ દેવાણી બેઠા છે. મેં અને જિજ્ઞેશભાઈ દેવાણીએ ઘણું બધું માર્કિંગ કર્યા પછી અમે એક ફોર્મ્યુલા બનાવી અને લિટમસ એગ્રીટેક કંપનીને આપી કે ભાઈ આવું ફર્ટિલાઇઝર તમે અમારા ખેડૂતોને આપો, અમે કહીએ એટલું બધું નાખવાનું. એટલે જયેશભાઈ હીરાપરાએ કીધું કે આ 2 પાર્ટની અંદર હું આપી શકું, એકની અંદર 2 કેમિકલ હું આ રીતે નહીં ભેગા કરી શકું, પણ આપ્યું એની. એ પછી લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મેલોક્ઝા 4G ને મેલોક્ઝા 5G આ ખાતર વિશે મેં ઘણી વખત તમને ભલામણ કરી. આ 2 તૈયાર અમે કરાવડાવ્યા. એની અંદર શું કામ કરે અને એની અંદર શું હોય, તો પહેલી વસ્તુ એ કે મેલોક્ઝા 4G એટલે એની અંદર NPK નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આના કન્સોર્ટિયા છે, પ્લસ એની અંદર હ્યુમિક ફુલિક અને સીવીડ જેવા હોર્મોન્સ છે, જેથી કરીને NPK મેલોક્ઝા 4G આપણે આપીએ તો આ તત્વો તો 3 મળી જાય, પ્લસ એની અંદર આ હોર્મોન્સ મળી જાય, જેથી કરીને છોડ આપણો ઉગે ને તરત સીધો ગ્રોથ કરવામાં અને ગ્રીનરી આપવામાં કામ કરે. એ પછી એની અંદર પોઈન્ટના પ્રમાણની અંદર તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રન્ટ્સ એટલે કે સૂક્ષ્મ તત્વો જેમાં ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ આ બધા તત્વો છે ને એની અંદર આપ્યા, અને એ પણ 100% ઓર્ગેનિક ગ્રેડમાં. મેલોક્ઝા 4G ખાતર કદાચ તમે તમારા ઊભા પાક ઉપર પાંદ ઉપર નાખો ને તો પાંદમાં દાજ ન પડે, પાંદ બળે નહીં. નકર હકીકત એ છે કે ડીએપી, NPK, યુરિયા કોઈ પણ રાસાયણિક ખાતર હોય ને તમે એક મુઠ્ઠી ભરીને તમારા છોડ ઉપર નાખો એટલે છોડના પાંદ છે ને એમાં દાજ પડે, કેમ કે એમાં કેમિકલ હોય. જ્યારે મેલોક્ઝાની અંદર છે ને કોઈ કેમિકલ નથી, એટલે ઊભા પાકમાં પણ તમે આપી શકો. આપવાનું કઈ રીતે? પહેલાં તો એનો ડોઝ છે 1 એકર એટલે 40 ગુઠા. વીઘા કદાચ બધાના વિસ્તાર પ્રમાણે અલગ હોય, અમુકમાં 24 ગુઠા હોય તો ક્યાંય 22 ગુઠા છે ને આપણે મોટા ભાગે 16 ગુઠા છે. તમારે તો 16 ગુઠાવાળો મોટા ભાગના વિસ્તારમાં વીઘો છે, પણ એકર બધાને 40 ગુઠાનો થાય. 1 એકરની અંદર 25 કિલો. હવે તમે વાવેતર કરતા પહેલા પાયાના ખાતર ભેગા નાખો તો પણ નાખી શકો, અથવા ઉપરથી તમારે આપવાનું હોય તો પાક ઉગી ગયો પછી ઉપરથી ઉડાડવું હોય તો ઉપરથી પણ તમે 1 એકરે 25 કિલો આપી દો તો એની અંદર NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ બધા સૂક્ષ્મ તત્વો અને ગ્રોથ કરે એવા હોર્મોન્સ આવી જાય. અને એ કોઈ પણ પ્રકારે જે જમીનની અંદર મિત્ર જીવાત હોય, અળસિયા હોય કે સૂક્ષ્મ બેક્ટેરિયા હોય, કોઈ બેક્ટેરિયાઓને મારે નહીં, એટલે એ વાપરી શકાય. પાક 30 દિવસનો થાય ત્યાં સુધી તમે ઉપરથી પણ આપી શકો, અથવા તમારો પાક છે 30 દિવસ ઉપરનો હોય તો બીજા ડોઝની અંદર મેલોક્ઝા 5G, જે મેલોક્ઝા 4G છે એની અંદર NPKના કન્સોર્ટિયા છે, જે મેલોક્ઝા 5G છે એની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર એટલે કે જે સેકન્ડરી ન્યુટ્રિયન્ટ કહેવામાં આવે એની અંદર હોય. કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર એની અંદર પણ હ્યુમિક ફુલિક અને સીવીડ જેવા અને બીજા અન્ય હોર્મોન્સ હોય, અને એની અંદર પણ સૂક્ષ્મ તત્વો જે બધા ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ વગેરે આ બધા સૂક્ષ્મ તત્વો. એટલે આ બંને ખાતર વાપરવાથી 2 વખત તો એને માઇક્રોન્યુટ્રન્ટ્સ મળી જાય, હોર્મોન્સ મળી જાય, એ સાથે એને NPK પણ મળી જાય અને કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર પણ મળી જાય. એટલે છાણિયા ખાતર તમે વારંવાર આપો ને એની અંદર જે તત્વો મળે ને એ તમામ તત્વો આ બંને ખાતર આપવાથી મળી જાય છે, 100% ઓર્ગેનિક છે. એટલે કોઈ જ પ્રકારે જમીનને હાનિ કરતા નથી, મિત્ર જીવાતને મારતું નથી, જમીન નથી ખરાબ કરતું, આપણું પર્યાવરણ ખરાબ નથી કરતું, કે આપણા સ્વાસ્થ્યને પણ હાનિ કરતા નથી. અને મહત્વની બાબત તો એ છે કે રાસાયણિક ખાતર આપણે વર્ષોથી વાપર્યું, વર્ષોથી રાસાયણિક ખાતર વાપરવાને કારણે ઓર્ગેનિક સેન્દ્રીય કાર્બનનું લેવલ જે ઘટ્યું છે, જે સેન્દ્રીય કાર્બનનું લેવલ જે ઘટ્યું છે ને, કદાચ તમે અત્યારથી ડીએપી, NPK, યુરિયા બધું બંધ કરી દો, મેલોક્ઝા 4G અને 5G વાપરવાનું ચાલુ કરી દો, એટલે શું થશે કે 2 થી 3 વર્ષ કન્ટિન્યુ તમે વાપરશો ને એટલે સેન્દ્રીય કાર્બનનું લેવલ ઓટોમેટિક એમાં વધી જશે, ડેવલપ થશે. કેમિકલથી જે આપણે ડાઉન થયું છે એ આપણે આ ઓર્ગેનિક ખાતરથી આપણે એને અપ કરી શકાય. જમીન છે ને એ તમારી એકદમ પોલી અને ભરભરી થશે. ચોમાસા દરમિયાન જે વરસાદ પડે ને એ પણ પાણી જમીનમાં ઉતરી શકશે, કેમ કે જમીનને એકદમ પોલી બનાવશે. રાસાયણિક ખાતરને કારણે જમીનો કડક થઈ જાય છે, એટલે એ પણ થશે. અને સેન્દ્રીય કાર્બનનું લેવલ વધશે અને જમીનની ફળદ્રુપતા વધશે. તો વારંવાર આ ખાતર વાપરવાથી આપણે આવનારા 2-3 વર્ષમાં પણ આપણી ઉત્પાદન ક્ષમતા છે ને એ પણ વધશે અને આપણે સારું ઉત્પાદન લઈ શકશું. એટલે પહેલી વાત તો એ
કે જે પણ તમારે અત્યારે જમીનને આપવાનું છે ને ઓર્ગેનિક ગ્રેડમાં આ રીતે મેલોક્ઝા 4G 5G આપો, પણ ડીએપી એનપીકે યુરિયા જેવા ખાતરો છે ને એ બંધ કરો. બીજા નંબરની અંદર અત્યારે મોટાભાગે જોવા જઈએ તો લગભગ મગફળીની અંદર બે પ્રોબ્લેમ અત્યારે ચાલુ થઈ ગયા છે. મોટાભાગે મગફળીનું વાવેતર છે આ વર્ષે. મગફળીની અંદર જે હમણાં સાહેબે વાત કરી એમ ફૂગ અને સુકારોનો પ્રશ્ન ચાલુ છે. કાળી ફૂગ છે જેને એસ્પરજીલનાઇઝર કહેવાય. કાળી ફૂગ વિશે પણ જયેશભાઈ હીરપરાએ તમને ઘણી બધી ટૂંકમાં માહિતી આપી. અત્યારે જો કાળી ફૂગ હોય તો સુડોમોનાસ અને સાથે હું તો એમ કહું કે ટ્રાઇકોડરમાં પણ તમે આપી દેજો. જે બેક્ટેરિયા આવે છે કેમિકલ કોઈ પણ આપવું એના કરતાં ભલે તમે કોઈ પણ કંપનીનું વાપરો, સારી કંપનીનું સુડોમોનાસ અને ટ્રાઇકોડરમાં એક પ્રકારના બેક્ટેરિયા જ છે. એ બેક્ટેરિયા છે એ આપો તો એનાથી પણ આ સુકારા અને ફૂગને આપણે કંટ્રોલ કરી શકશું. કેમિકલ છે એ મહેરબાની કરીને આ ફૂગ માટે પણ ન આપવું. કેમિકલ આપવાનું હોય તો મેં આપણે કીધું એમ છોડ ઉપર આપવું, પણ જમીનમાં ન આપવું. બીજી વાત છે કે અત્યારે ઈયળની સમસ્યા ચાલુ થઈ ગઈ છે. આમ તો તમારે બધાને અત્યારે વાડીએ જવું હશે. મારા બેન કહેતા હશે કે હું ભાત લઈને જાઉં ને પહેલાં આવી જાજો, નકર ખેર નથી. આમાં એવું ઘણાની ધમકી આવી હશે. ન આવે કાંઈ વાંધો નહીં, સમાધાન કરવા હું સાહેબ જાઉં. પણ એક વાત કરવી ટૂંકી, એટલે શું છે નકર હું ક્યાંક ઝપટમાં ચડી જાઉં એમ. મારે તમારા બેન ભેગા છે, આસણા મૂકીને આવ્યો, મારે તકલીફ થાય એમ. એટલે એક વાત છેલ્લી મારી એ કરવાની છે કે અત્યારે ઈયળની સમસ્યા. હવે આમ જોવા જાય ને તો ઈયળ 2, 3 કે 4 પ્રકારે આપણે ઈયળ આવતી હોય. લાગે કે આપણે ઈયળ છે, પણ ઈયળની અંદર લીલી, કાબરી, ગુલાબી, લશ્કરી, લીફ માઇનર, ઘોડિયા ઈયળ, આ બધી પ્રકારની ઈયળ. ટૂંકમાં જે આપણે હેલિયોથિસ કહે, હું એકદમ ગુજરાતીમાં તમને સમજાવું. લીલી ઈયળ એટલે હેલિયોથિસ, આપણે લશ્કરી એટલે સ્પોડેપ્ટેરા લાર્વા. પણ આમાં એવું થાય જયેશભાઈ કે પછી આપણે ઇંગ્લિશમાં કહીએ ને એને આપણે એગ્રીકલ્ચરની ભાષામાં તો ઇન્ડિયામાંથી બોલતા હોય એવું લાગે, પણ મારે ભારતમાંથી બોલવું હોય. આ આપણે એક દેશમાં 2 દેશ છે ને એક દેશમાં 2 કલ્ચર છે. ઇન્ડિયાનું કલ્ચર અલગ છે, ભારતનું કલ્ચર અલગ છે, અને બેયની ભાષાઓ અલગ છે ને. એટલે હું વધારે પડતા મારી ભાષા છે ને ભારતની ભાષા ઉપર જાઉં. એટલે લીલી, કાબરી, ગુલાબી, લશ્કરી, લીફ માઇનર, આ તમામ પ્રકારની જે ઈયળ આવે છે એ ઈયળની અંદર ઘણી બધી દવાઓ છે ને તમે વાપરતા હશે, ઉપયોગ કરતા હશે. પછી એમાં ઈયળ મરી જાય પણ પાછી બીજી તકલીફ કોઈ થઈ જતી હોય, અથવા તો એ કેમિકલને કારણે આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હોય, આપણી જમીનને પણ નુકસાન થતું હોય, પર્યાવરણને પણ નુકસાન થતું હોય. ત્યારે જો એમની અંદર કેમિકલની અંદર તમારે ઈયળમાં ફરજિયાત જવું હોય, આમ તો અમે ઘણા બધા વિડીયો મૂકીને તમને માહિતી આપતા હોય, 5 પરની અર્ક, 10 પરની અર્ક. કેમ કે આજે તમામ ઓર્ગેનિકની વાતો કરવા જઈએ ને તો લગભગ રોજ 5 કલાક એવા 5 દિવસ સુધી હું લેક્ચર લઉં ને ત્યારે સંપૂર્ણ ઓર્ગેનિક ફાર્મિંગ વિશે હું તમને અહીંયા માહિતી પૂરી પાડી શકું. પણ આપણે અહીંયા ઓપનિંગ નિમિત્તે આવ્યા છે, 2-5 મિનિટ કે 10 મિનિટ કે અડધી કલાક બોલવાનું હોય, એ ટૂંકી માહિતીની અંદર મારે તમને બધું કહી દેવાનું હોય, એટલે વિસ્તારથી તમને ન કહી શકું. પણ 5 પરની અર્ક અને 10 પરની અર્ક ઘણી વખત અમે ટીવીના માધ્યમથી કે યુટ્યુબના માધ્યમથી એ વાત કરી ચૂક્યા છે. તમારે હજી પણ જોવા હોય તો એના વિડીયો પણ આપણા યુટ્યુબ ઉપર તમને જોવા મળી જશે. આગળ ઉપર પણ હું તમને એની માહિતી આપતો રહીશ. પણ હવે આપણે ઘણી વખત એમ થાય કે ઓર્ગેનિકમાં શક્ય નથી, એ ખેતી આપણે નથી કરતા. આપણે શરૂઆતમાં વાત કરીએ ઘણી બધી અગવડતાઓ હોય અને કેમિકલ કાંઈ વાપરવું હોય તો પહેલી મારી ભલામણ એ છે કે એમાં જમીનમાં પાતા નહીં, તમે કોઈ પણ ઈયળની દવાને પીવડાવતા નહીં, એને પંપમાં નાખીને છંટકાવ કરવાનો. જેમાં અમારે જો ભાઈ ઋત્વિકભાઈ માં સામે ઊભા છે, એની પાસે તમે સ્ટોલની મુલાકાત લેજો. કેમ કે અહીંયા જે આ બધું ગોઠવું છે ને, આ પહેલો સ્ટોલ, બીજો સ્ટોલ ને ત્રીજો સ્ટોલ ઓમકારનો, આ ત્રણેયની વિઝિટ એક વખત કરીને જજો. કેમ કે આ લોકો પણ જે વસ્તુ લઈને આવ્યા છે એ બહુ સારી છે, અને સારું છે એટલા માટે જ મારો આગ્રહ હતો જયદીપભાઈને અને હિંમતભાઈને કે આ લોકોને વ્યવસ્થા રાખજો, જેથી કરીને અમારા ખેડૂતોને કાંઈક 2 માહિતી મળી શકે. એટલે ત્યાં પણ પેલું ઝીંક પ્લસ છે એ પણ સારું ખાતર આવે છે, પ્લસ એની પણ ઓમકાર માઇક્રોન્યુટ્રન્સ કરીને ઘણી બધી પ્રોડક્ટ છે, એ તમે જોતા જજો, ખૂબ સારું છે, વાપરવા જેવું છે. એ પછી આ ઋત્વિકભાઈ છે અહીંયા એના કાઉન્ટર ઉપર તમને એક દવા જોવા મળશે, એ હશે લીડર.
લીડર છે એની અંદર ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9% આવે. હવે માર્કેટની અંદર તમે જોવા જાવ તો 1.9% ઇમામેક્ટિન બેન્ઝોઇટ ઘણી બધી કંપની બનાવતી હોય, પણ 1.2% માત્ર મટીરિયલ નાખવાથી એ 100% દવા નથી બની જતી. 1.2% એની અંદર ઇમામેક્ટિન બેન્ઝોઇટ હોય, પણ બીજું ફિલર મટીરિયલ એની અંદર ઘણું બધું હોય. એની જે ગુણવત્તા છે, એની જે સ્ટાન્ડર્ડતા છે, એના ઉપર એની આખી ક્વોલિટી અને એના પરિણામનો આધાર હોય છે. ત્યારે લીડર છે એ ઈયળ માટેનું અત્યાર સુધીનું હું ઘણા સમયથી જે અલગ અલગ પ્રયોગો કરતો હોય ને, એમાં સૌથી સારું ને મને ઉચ્ચ ગુણવત્તાવાળું અને ખેડૂતોના હિતમાં સૌથી ભાવમાં પણ સારું, કાપને પણ પોસાય અને પરિણામ પણ સારા મળે ને નુકસાન પણ ઓછું કરે એવું છે એ લીડર. એ એક પંપની અંદર 20 ml નાખીને છંટકાવ કરો તો તમામ પ્રકારની ઈયળો મારે, જેની અંદર લીલી, કાબરી, ગુલાબી, લશ્કરી, લીફ માઇનર તમામ ઈયળ મારે. પ્લસ ઈયળ તો મારે પણ ઈયળના ઈંડાને પણ મારે. આપણે એક કાચનો ગ્લાસ લઈએ, એમાં નિમકનું પાણી ભરીએ અને એની અંદર દ્રાક્ષ નાખીએ તો દ્રાક્ષ આખી અંદરનો રસ બળી જાય, જેને રિવર્સ પ્રક્રિયા કહીએ. એવી રીતે એ છે ને ઈંડાનાશક પણ છે. ઈયળ તો મારશે પણ ઈયળના ઈંડાને પણ મારશે, જેથી કરીને બીજી અન્ય દવા કરતાં તમને એનું પરિણામ સારું મળે લાંબા ગાળાનું. કેમ કે ઈયળ મરી જાય ને ઈયળના ઈંડા સાફ થઈ જાય એટલે લાંબા ગાળાનું પરિણામ મળી જાય. ત્યાં એનો પીરિયડ પૂરો થઈ ગયો હોય, હવામાન ચેન્જ થઈ ગયું હોય, એટલે બીજી વખત આપણે બીજો ડોઝ ન કરવો પડે. અને બીજું કે ઈયળને ઈયળના ઈંડા મારે પણ સાથે એની અંદર અમુક પ્રકારના હોર્મોન્સ છે, જેથી કરીને આપણે ઈયળ તો મરી જાય, જીવાત મરી જાય, પણ એક નવી ગ્રીનરી અને નવો ગ્રોથ આવે. અને અત્યારનો જે પીરિયડ છે ને, આ પીરિયડમાં તમે કોઈ પણ દવા છંટકાવ કરતા હોય તો એને સાથે સાથે પાકનો ગ્રોથ જરૂરી છે. નકર ઘણી વખત એમ થાય કે કોઈ ઈયળની દવા આપે, ઈયળની દવાથી ઈયળ મારી દો, પણ એની આડઅસર એવી થાય કે તમારા પાકનો ગ્રોથ રોકાઈ ગયો. ખાસ કરીને નિંદામણનાશક દવાઓ છે ને, એમાંય ગ્રોથ રોકાઈ જાય, એ તો બિલકુલ નહીં વાપરતા. અને એક વખત ગ્રોથ રોકાઈ જાય ને તો એ છોડ પછી છેક સુધી સારો નથી થતો, પછી એમાંથી આપણે સારું ઉત્પાદન નથી મેળવી શકતા. પણ જ્યારે આ લીડર છે ને, એ ઈયળને તો મારશે પણ એની સાથે નવો ગ્રોથ પણ કરાવશે. એની અંદર અમુક પ્રકારના હોર્મોન્સ છે, જેથી કરીને આપણે ઈયળ તો મારી શકીએ પણ આવનારા દિવસમાં સારું ઉત્પાદન પણ લઈ શકીએ. એટલે મેલોક્ઝા 4G 5G છે તમે ખાતર તરીકે વાપરી શકો. અત્યારે ઈયળ હોય તો એ લીડર વાપરજો. બાકી ફૂગ માટે બેક્ટેરિયા પણ ઘણા બધા સારા છે. વિશેષ વાતો કરવા જઈએ તો લગભગ સાંજ પડે ને કદાચ કાલે સાંજ પડી જાય એટલી વાતો છે. પણ આજે વરાપનો માહોલ છે, તમારે બધાને પણ ખેતી કામો અત્યારે કરી લેવા પડશે. કેમ કે મેં આપને કીધું એમ 16-17 તારીખથી વરસાદનો બીજો નવો રાઉન્ડ ચાલુ થાય. એટલે આ જે સમયગાળો જે આપણો છે કે જ્યાં ખાસ કરીને ખેતીના કામો સાચવવા પડે એમ છે. મહત્વની વાત તો એ છે કે આ આટલા કામની સિઝનમાં પણ તમે બધા અહીં ઉપસ્થિત રહ્યા, એ જ તમારો આભાર અને તમારી લાગણી છે. એટલે હું ફરીથી એક વખત આપ સૌને નતમસ્તક વંદન કરું છું. પણ અંતે આજે અહીંયા શ્રદ્ધા એગ્રો મોલ દુકાનનું ઓપનિંગ હતું. ઓપનિંગ નિમિત્તે આપણે બધા મળ્યા. ફરીથી એક વખત કહું છું કે માં વિના સંકોચે, કેમ કે સારું કામ કોઈ પણ ખેડૂત માટે કરતા હોય એને હંમેશા અમારું સમર્થન છે, સપોર્ટ છે. એટલે સારું કામ કરવા જઈ રહ્યા છે જયદીપભાઈ ગલસરિયા. એટલે તમે ત્યાં કોઈ વિના સંકોચે જઈ શકો. ત્યાં પણ તમને કોઈ તકલીફ પડે તો એની ફરિયાદ તમે ડાયરેક્ટ મને કરજો, હું તમારી સાથે છે. ને અન્ય પણ બીજું કોઈ પણ પ્રકારનું મારું કામ પડે, એક અવાજ મારજો. જુનાગઢથી અહીં પહોંચવામાં 2.5 કલાક થાય. ગમે એ કામ પડે તમે અવાજ કરજો, આવીશ. જ્યાં પણ શક્ય હશે એટલું હું તમને મદદરૂપ થઈ ખેતીમાં, હવામાનની બાબતમાં, તમામ બાબતની અંદર. અને આપણે ફરીથી પણ મળતા રહીશું. ફરીથી પણ જરૂર પડશે ત્યારે તમારા વિસ્તારની અંદર આપણે ખેડૂત મિટિંગ કરતા રહીશું. ફરીથી આપણે મળીશું. એક વખત આ બધા સ્ટોલની પણ મુલાકાત લેતા રહેજો. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય.